પછી તૃણાવતનું વધ કર્યું. તો એટલી વારમાં કંસને આમ ખ્યાલ નહીં આવી ગયો હોય કે આપણે લીધું હતું ને કે વ્રજની હવે ખ્યાલ ક્યારે આવ્યો? હું તમારા ઘરે જઈ અને માહિતી આપું કે ભાઈ આમના ઘરે આ છે. પૂતના તૃણાવત તો પાછા જઈ જ ના શક્યા ને ગોકુલમાંથી. પ્રભુએ તો ત્યાં જ વધ કર્યો. એટલે કંસને ખબર પડી કે ભાઈ ગોકુલમાં મારો મારનાર છે, પણ કોણ છે ખબર ના પડી, કારણ કે પાછા જ ના ગયા. એટલે એને ખબર કોણ આપે? એને એવી ખબર નથી કે નંદરાયજીના પુત્રએ માર્યો છે. કોઈકે માર્યું છે એવું ખબર પડી, પણ નંદરાયજીના પુત્રએ માર્યું છે કે નંદરાયજીના ઘરેથી એ માર્યું છે એ બાળકે એવી ખબર ના પડી. આપણે આ લીધું હતું તૃણાવતના પ્રસંગમાં. અચ્છા, બરાબર. મારું કદાચ ધ્યાનમાં ગયું છે. એમ હા કે કોઈ ગુપ્તચર ને એ કંઈક મોકલતા બી હોઈ શકે, એટલે એ હા, પણ ખ્યાલ ના, નહીં. એ મહાપ્રભુજી કે છે કે એ ખબર ન પડી શકે, કારણ કે કોઈ પાછું જ ગયું નહીં ગોકુલમાંથી. સુંદર. એટલા જ માટે તમને યાદ કદાચ કરાવું, યાદ આવે તો, કે પૂતનાની અંદર પૂતના આખા સમગ્ર વ્રજમંડળમાં ફરતી ફરતી ગોકુલ આવી. જ્યારે તૃણાવતને સીધો ગોકુલમાં મોકલ્યો કંસે. પહેલો જ શ્લોક છે તૃણાવત વધનો. તૃણાવતની જ્યાં લીલા પ્રારંભ થઈ ને ત્યાં સીધો એ નંદરાયજીના વ્રજમાં કંસે મોકલ્યો. ત્યાં એના સુબોધનીજીમાં મહાપ્રભુજી આ કીધું કે ભાઈ પૂતના જે છે આખા વ્રજમાં ફરતી ફરતી આવી, કારણ કે એને ખબર નથી. પણ જ્યારે પૂતના ત્યાં ગોકુલમાં પૂતનાનો વધ થયો એટલે કંસને ખબર પડી ગઈ કે હો ના હો ગોકુલમાં જ મારો મારનાર હોવો જોઈએ. એટલે તૃણાવતને સીધો ગોકુલમાં મોકલ્યો. એ ફરતો ફરતો ના આવ્યો તૃણાવત. ખ્યાલ આવ્યો ને? કારણ કે ત્યાં પૂતનાને ગોકુલમાં, એટલે જે પૂતનાને મારી શકે એ તો ત્યાં ગોકુલમાં જ પછી એ મારો મારનાર હોય એવું નિશ્ચય થઈ ગયો. હા, બરાબર, સમજાઈ ગયું. સુંદર. ચલો દીપકભાઈ. જય શ્રી કૃષ્ણ. મારું એક છે કે ઠાકોરજીનું નામ આપણે 2 વર્ષ સુધી તો નામ સંસ્કાર થયા ને, પછી નંદ બાબા ને યશોદા કેવી રીતે બોલાવતા હતા એમને? લાલને કહીને, યશોદાસુત કહીને, નંદસુત કહીને નામકરણ થયું નહીં. એટલે ધારો કે જે નામ આપણે ધારો કે બર્થ સર્ટિફિકેટમાં જે હોવું જોઈએ આપણે ત્યાં પણ એ નામ માન્ય ગણાય કે નહીં? પણ જ્યાં સુધી બર્થ સર્ટિફિકેટ ના બને તો ત્યાં સુધી એવું થોડું છે કે આપણે કોઈ છોકરાને બોલાવતા જ નથી. બરાબર ને? કોઈ પેટ નામથી તો બોલાવીએ ને, પણ એ નેમ પેલું ઘરનું નામ હોય. પણ જે કહેવાય ને કે રજિસ્ટર્ડ નામ, એ હવે ગર્ગાચાર્યજી રામકૃષ્ણ નામ પાડશે. ખ્યાલ એ શરૂઆત પર કે નંદ બાબા અને વસુદેવજીમાં બેનો એમાં આવિર્ભાવ થયો હોય એ થોડું સમજણ ના પડે. એ આપણે 5મો અધ્યાય લીધેલો નંદ મહોત્સવ વાળો, એની અંદર આપણે ચિંતન કરી ચૂક્યા છીએ કે જ્યારે કંસને કર આપવા માટે નંદરાયજી મથુરા જાય છે, બરાબર, અને પછી વસુદેવજીને મળવા જાય છે, ત્યારે વસુદેવજી જે ઊભા થઈને નંદરાયજીને એકદમ ભેટે છે, એકદમ પોતાના ગળે લગાવે છે, ત્યારે મહાપ્રભુજી કહે છે કે અત્યારે જે વસુદેવજીનું આધિદૈવિક સ્વરૂપ જે છે એ નંદરાયજીની અંદર પ્રવેશ થયો. એવું ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ રીતે પ્રકાર બતાવ્યો છે. એ આપણે ચિંતન કરેલું છે એ સમયે. યાદ આવી. હા, એટલા જ માટે દયારામભાઈએ પણ બહુ સુંદર એક ધોળ લખ્યું છે કે તે ભગવદીયના દર્શન દુર્લભ, જેનું ભાગ્ય હોય તેને ભેટે રે, એમ. કારણ કે ભગવદીઓ જેને ભેટે એનું ભાગ્ય જે છે એ મહાભાગ્ય, કારણ કે હૃદયમાં બિરાજતા ઠાકોરજી જે છે એનો સ્પર્શ થાય. પણ હવે આનો અર્થનો અનર્થ નહીં કરવાનો એમ કરીને બધાને ભેટવાની જરૂર નથી. આ કેવલ ભગવદીઓ માટે છે, બરાબર, અને આપણે નથી. આ ચોખ્ખું છે. એટલે જે પોતાને કે બીજાને માનતા હોય, ભગવદીઓને આખા એના નીચે એના લક્ષણો આપેલા છે, બરાબર, કે અવલોકન માત્રે અઘનાશે તાપ ત્રિવિધના મેટે રે. જેના અવલોકન માત્ર, જેના દર્શન માત્રથી ત્રણેય તાપો નષ્ટ થઈ જાય. તાપ ત્રિવિધના મેટે, ત્રણેય પ્રકારના તાપો એટલે સંસારના આધિ ઉપાધિ અને જે કહેવાય કે આધિ ઉપાધિ અને ત્રીજું પણ છે, બધા ત્યાં નષ્ટ થઈ જાય. અથવા તો 3 પ્રકારના જે છે કે આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક તાપો જે છે એ નષ્ટ થઈ જાય, તો એ બધું તાપ ત્રિવિધના મેટે. ખ્યાલ આવે? એટલે એવા ભગવદીઓનું દર્શનમાં એવું સામર્થ્ય છે.
એવા ભગવદીય જ્યારે ભેટે તો એનું મહાભાગ્ય છે. તો આપણે ભેટી શકીએ કે ના ભેટી શકીએ? મને જો આના પરથી પ્રશ્ન કે હવે આપણને આપણી જિંદગીમાં એ ભેટવાનો લાભ મળશે કે નહીં મળે? કોઈને મળ્યો છે? ચલો કોઈ હાથો પાડો. કોઈને મળ્યો છે? કોઈ બાપા બાપીનું નામ ના લેતા હો કે હું ફલાણા બાપાને ભેટી છું ને ઢેકણા પૂછડા બાને ભેટી છું. આપણે એ બાપુની વાતો નહીં કરવાની, એ મને પસંદ નથી. જો હજી આપણે સ્વરૂપ સમજ્યા નથી, આ 84 વૈષ્ણવની વાર્તાજીનું પુસ્તક છે ને એને ભેટી લેજો. આનાથી વધારે શું હોય? જો આપણને આ બધા ભાવો જ ખબર નથી. અને બીજું, ઠાકોરજીને દર્પણ બતાવો છો, દર્પણ હૃદય લગાવો છો, દર્પણ લગાવો છો, પછી બીજાને ભેટવાની જરૂર રહી? બીજા કોઈને આપણે ભેટવાની જરૂર રહી? ઠાકોરજીના દર્પણને જ્યારે આપણે ભેટ્યા તો એ દર્પણ શું છે? સ્વામીજીનું હૃદય છે, ભક્તોનું હૃદય છે. બરાબર? તો એને જ્યારે ભેટી લીધું તો આપણે બીજાને, એટલે આપણે ભેટ્યા વગર આપણું પણ મહાભાગ્ય છે કે આપણને 84 વૈષ્ણવના વાર્તાજીનું પુસ્તકને આપણે ભેટી લ્યું. બરાબર? એ જ આપણા માટે ભગવદીય છે. બીજે શોધવા જવાની જરૂર નથી. પણ આપણે કેવું છે કે પેલું કહેવાય ને કે અમૃત છોડીને પેલું કાદવ ને શોધવું, એના જેવું થાય. અમૃત પાસે જ બિરાજે છે, આપણે કોઈની જરૂર નથી. સુબોધની જે બિરાજે છે, શ્રી 84,252 ભગવદીઓ બિરાજે છે, પછી કોઈની જરૂર ખરી? કશી જરૂર નથી. બરાબર? ચલો, આપણે નિત્ય ભેટીએ. દર્પણ તો બધા હૃદય લગાડતા જ હશે, પણ એવો ભાવ આવ્યો કે આ ભક્તના હૃદયને ભેટી રહ્યા છીએ? ના, એ તો કરી દીધું બસ, એ તો બરાબર ને? પણ હવે ભેટશો ને તે ભાવ આવશે. હવે જ્યારે રોજ કાલે કરશો ને તો એ જરૂરથી ભાવ આવશે. ચલો, વાર્તા પ્રસંગ સારું થયું આ પ્રશ્ન. જો આવો પ્રશ્ન કરો ને તો પ્રશ્નમાંથી